નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચાર વિશે તો શાકભાજીના ભાવમાં ઘટાડો। નવા વર્ષની શરૂઆતમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે, જેમાં 2024ની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવ ઘટ્યા છે। તેમાં શાકભાજીની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો થયો છે। લીલા શાકભાજી 30 રૂપિયા કિલો થયા છે અને મૂળા અને ગાજર 20 થી 30 રૂપિયા કિલો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈના ગ્રાહકો માટે નવા વર્ષની ભેટ। દેશની અગ્રણી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે સારા સમાચાર આપ્યા છે। બેંકે તેની ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજદરમાં વધારો કર્યો છે। નવા વર્ષે બેંક તરફથી સારા સમાચાર આવ્યા છે। હવે બેંકે કેટલાક કાર્યકાળમાં થાપણોમાં 25 થી 50 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેનો અર્થ છે કે હવે તમને થાપણો પર વધુ લાભ મળવાના છે। આ નવા વ્યાજ દરો 27મી ડિસેમ્બરથી લાગુ થઈ ગયા છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવા વર્ષે બન્યો વિશ્વ રેકોર્ડ। મહેસાણાના મોઢેરામાં રાજ્ય કક્ષાનો સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગઈકાલથી આ યોજનામાં વધી ગયું વળતર। સુકન્યા સમૃદ્ધિ યોજના એ 10 વર્ષની સૌથી છોકરીઓ માટે ભારત સરકારની લોકપ્રિય બચત યોજના છે। આ યોજના દીકરીઓના ભવિષ્ય માટે વરદાન બરાબર છે। આ યોજનાથી દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અને લગ્ન જેવી જવાબદારીઓ નિભાવવામાં માતા પિતાને ખૂબ મદદ મળે છે। ખાસ વાત એ છે કે સરકારે 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધીના ક્વાર્ટર માટે આ સ્કીમમાં રોકાણ પરના વ્યાજદરમાં 0.20% વધારો કર્યો છે, જે મિત્રો ગઈકાલથી લાગુ થઈ રહ્યો છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં પણ મળશે 450 રૂપિયામાં સિલિન્ડર। રાજસ્થાનની ભજનલાલ સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીમાં જાહેરાત આપી છે। જાહેરાતમાં લખ્યું છે કે મોદીજીની ગેરંટી થઈ સાકાર, 450માં મળશે રાંધણ ગેસ સિલિન્ડર, જેને પગલે ગુજરાતમાં આ ફોટો વાયરલ થયો છે। ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ બીજેપી સરકાર 450 રૂપિયામાં સિલિન્ડર આપશે કે નહીં? મિત્રો, આ મુદ્દે તમારો શું મત છે એ કોમેન્ટ કરી જણાવજો। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો કિંમતોમાં સીધો 44 રૂપિયાનો વધારો। વર્ષ 2023માં દાળ અને ચોખાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે। તુવેર દાળ 110 થી વધીને 154 પ્રતિ કિલો, જ્યારે ચોખા 37 થી વધીને 43 પ્રતિ કિલો થઈ ગયા છે। ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ અનુસાર દૂધની કિંમત 54 થી વધીને 58, ખાંડની કિંમત 41 થી વધીને 44 પ્રતિ કિલો થઈ ગઈ છે। જોકે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 150નો ઘટાડો થયો છે। એલપીજી સિલિન્ડરની કિંમત 1053 રૂપિયાથી ઘટીને 903 રૂપિયા થઈ ગઈ છે। મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઈસરોએ એક્સપોસેટ લોન્ચ કર્યું। ઈસરોએ એક્સરે પોલારીમીટર સેટેલાઇટ લોન્ચ કર્યો છે। તેને શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પીએસએલવી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે। તેને પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે, જ્યાંથી આ ઉપગ્રહ એક્સરેનો ડેટા એકત્રિત કરશે અને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરશે। આ ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલારીમીટર મશીન છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી સિલિન્ડર સસ્તું થયું નથી। સામાન્ય માણસની અપેક્ષાઓને વર્ષના પ્રથમ દિવસે જ મોટો આંચકો લાગ્યો છે। લોકોને આશા હતી કે એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટી રાહત મળી શકે છે, પરંતુ એવું થયું નથી। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। જોકે તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 1.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો। આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડર 1757 રૂપિયાની જગ્યાએ 1755.50 રૂપિયામાં મળશે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો ગઈકાલથી બદલાયા યુપીઆઈના આ નિયમો। જો મિત્રો તમે છેલ્લા 1 વર્ષ કે તેથી વધુ સમયથી યુપીઆઈ એપ્સનો ઉપયોગ કર્યો નથી તો એકાઉન્ટ બંધ થઈ શકે છે। હવે યુઝર્સ એક દિવસમાં 1 લાખ રૂપિયાની સુધીની ચૂકવણી કરી શકશે। ત્યાર પછી મિત્રો, યુઝર પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરે છે તો તેણે 2000થી વધુની રૂપિયાની ચૂકવણી પર 1.1%ની ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે। ત્યાર પછી મિત્રો, ભારતમાં યુપીઆઈ એટીએમ ટૂંક સમયમાં લોન્ચ થવાના છે।
ત્યાર પછી મિત્રો વાત કરીએ તો રાજ્યમાં આ વખતનો ડિસેમ્બર છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં શુષ્ક અને ગરમીવાળો રહ્યો છે. આ વખતે હજી કડકડતી ઠંડીનો રાઉન્ડ આવ્યો જ નથી. મિત્રો ગઈકાલથી નવું કેલેન્ડર વર્ષ શરૂ થઈ ગયું છે. તો જાણીએ નવા વર્ષના પહેલા સપ્તાહમાં ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે. આ દિવસોમાં ઠંડી પડશે કે માવઠું હેરાન કરશે. મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ વિષુવવૃત્ત હિન્દ મહાસાગર નજીક દક્ષિણ પૂર્વમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને વેલ માર્ક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. જોકે તેના કારણે તમિલનાડુ, દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. મિત્રો આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરમાં એક હલચલ થઈ છે, જે લો પ્રેશરમાંથી વેલ લો માર્ક પ્રેશર બની જશે ને જે મિત્રો 3 થી લઈને 4 જાન્યુઆરીમાં બેંગ્લોર તરફ જઈને ભારતના અંદરના ભાગોને પ્રભાવિત કરતા મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આ સિસ્ટમના કારણે 4 જાન્યુઆરીથી ગુજરાત તરફ ભેજવાળા પવનો આવશે અને બંગાળના ઉપસાગર પરથી ભેજવાળા પવનો આવશે, જેના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 8 જાન્યુઆરીના પણ હિન્દ મહાસાગર પર એક મજબૂત સિસ્ટમ બની રહી છે, તે પણ અરબ સાગરમાં આવવાની શક્યતા રહેશે. વધુમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે હાલની સિસ્ટમથી બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે 6 થી લઈને 7 જાન્યુઆરીના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. બે સિસ્ટમ મર્જ થતાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા પણ દર્શાવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે 1 અને 2 જાન્યુઆરી સુધી ઝાકળ વરસાદ જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝાકળનું વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઝાકળ વર્ષા જ્યાં થશે ત્યાં ભારે ધુમ્મસ જોવા મળી શકે છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.